સમય રૂપી અજગર છે ને, ઈ જે ખાલી મોહ અને આકર્ષણ હોય ને, તો ઈ જે આકર્ષણનો રસ છે કે મોહનો રસ છે ને, સમય રૂપી અજગર એને ચૂસી લે છે, ખાઈ લે છે. એક દંપતીના લગ્ન થયા. લગ્ન થયા હોય તો દંપતી કહેવાય ને. તો દંપતી લગ્ન પછી ફરવા જાય. પછી 30 વર્ષ પહેલા લગ્ન થયા હશે અને લગ્ન પછી ફરવા ગયેલા. હનીમૂનમાં જાય અને ત્યારે તો એમ થાય કે આના જેવું તો કોઈ નહીં. ઓને એમ થાય કે આના જેવું તો કોઈ નહીં. હે હજી બોલ ને, હે હજી બોલ ને, હે હજી બોલ ને. અને પછી ફોન આવે ને 20-25 વર્ષ પછી, હે મને ફોન કરવો નહીં. કંટાળા હોય તો નવા નવા યુગલ ફરવા ગયા અને ટ્રેનમાંથી ઉતરતા હશે અને ક્યાંક કડ હશે, એ વાગી ગઈ હશે, તો પગમાંથી જે પતિ છે ને પગમાંથી લોહીની ધાર નીકળી. અને પત્નીએ, નવી નવી પત્ની છે, પત્નીએ પોતાના દુપટ્ટાનો સાડીનો આમ છેડો એવો ફાડી અને સીધો પોતાના પતિને પાટો બાંધી દીધો. ધ્યાન રાખતા હોય તો મીઠેકથી, નવું નવું હોય એટલે મીઠેકથી હોય. ધ્યાન રાખતા હોય તો તમને કેવું લાગી ગયું? પછી હવે વી આવો, 25 વર્ષ થઈ ગયા લગ્નના. લગ્નના 25 વર્ષ થઈ ગયા પછી વળી 2 જણા ફરવા જાય. અને હવે તો પછી જગ્યાઓ કેવી હોય, પેલા તો મનાલી જાય ને કાશ્મીર જાય ને હવે પછી 25 વર્ષ પછી જગ્યા કેવી હોય તો કે હરિદ્વાર ગયા, ઋષિકેશ ગયા, મને પછી તો યાત્રાઓ હોય. 25 વર્ષ પછી લગ્નના 25 વર્ષ પછી યાત્રાએ ગયા. વળી ટ્રેનમાંથી 2 જણા ઉતર્યા. ટ્રેનમાંથી ઉતર્યા, વળી ક્યાંય કડ લાગી ગઈ, વળી પાછો ઓને લોહીની ધાર નીકળે. અને પછી શું કહે ખબર? કોઈ શેડા નો ફાડે, કોઈ દુપટ્ટાના શેડા બેડા ફાટે નહીં. હું આઈની તેદીના ભટકાયા જ રાખો છો, ધ્યાન રાખો. એ પછી એવું ન હોય. એ ધ્યાન રાખતા હોય તો એ 25 વર્ષ પછી ન હોય. હું આવી તેદીના ભટકાયા જ રાખો છો, પછી 25 વર્ષ પછી આ હોય. શ્રુત્વા ગુણાન એટલે જે મુખ્ય છે અત્યારે સમાજમાં જોઈએ છીએ. નવી નવી સગાઈ થઈ હોય એટલે એકબીજાને પછી એટલી બધી ગિફ્ટો આપે ને એટલી બધી ભેટ સુગાદોને આપવી પડે, નતો તો પછી ટકે જ નહીં ને. પછી આમાં છે એવું પાછું આજકાલ જડી માંડ હોય અને પછી એમાં તમે આવું બધું આદાન પ્રદાન ન કરો તો પછી પાછું ટકતું નથી. આ જમાનો એવો થઈ ગયો છે. એટલે અહીંયા જ રૂકમણીજી શું કહે છે? શ્રુત્વા ગુણાન, તમારા પ્રત્યે મને પ્રેમ થયો. અને અત્યારે આપણે જોઈએ છીએ શું થાય? મારો બર્થડે હતો, મને આમ ગિફ્ટમાં સરસ મજાનો એક લાલ ડ્રેસ આપ્યો, સરસ મજાનો પરફ્યુમ આપ્યો, મને ચોકલેટો આપી, મને આ આપ્યો અને સરસ મજાની ઓડી ગાડીમાં આવ્યો. આઈ લવ હિમ એન્ડ હિઝ ઓડી એ કોડી. ખાલી ઓડી જોઈને પ્રેમ થાય, ખાલી ઓડી જોઈને પ્રેમ થાય, પછી કેટલો ટકે કયો જોઈ? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. અને પછી રૂકમિણીજી વર્ણન કરે છે કે મેં તમારી અંદર શું શું જોયું. હવે અત્યારે સમાજનો મોટો સળગતો પ્રશ્ન જ આ છે ને, સગપણ સમસ્યા એ દરેક સમાજની, ભારતભરમાં દરેક સમાજની સૌથી મોટી સળગતી સમસ્યા કોઈ હોય એ સગપણ સમસ્યા છે. તમે દીકરીના પિતાને પૂછો તો એ ટેન્શનમાં હોય. પેલાનો જમાનો તો એવો હતો, ખાલી દીકરીના પિતાને ટેન્શન થતું, પોતાની દીકરીને હકપણ કરાવવું હોય તો ખાલી કન્યાના પિતાને ટેન્શન હતું. હવેના જમાનામાં કન્યાના બાપાને કન્યાની માને જેટલું ટેન્શન ન હોય ને એટલું વરરાજાની માને ટેન્શન હોય. કેવી આવશે
કેવી આવશે. અને જોવા જેવું હોય, વરરાજા પહેણતો હોય ને, તમારે જોવા જેવું કોઈ દીકરો પહેણતો હોય ને, ત્યારે સૌથી રાજી કોઈ હોય ને તો કોણ હોય? વરરાજાની માં. ઠુમક ઠુમક કરતી વરઘોડાની સામે નાચતી હોય. અહીંયા ગજરા લગાવ્યો, વેણી ને બધું હોય, એવું પટોળું બટોળું ઠપકાયેલું હોય, અને ઠુમક કરતી હાલતી હોય. ત્યારે જો સૌથી રાજી કોઈ આખા જાનમાં હોય ને તો એ વરરાજાની માતા હોય. પણ એને અત્યારે ખબર નથી કે અત્યારે જે રાજી થાતી જેને લેવા જાય છે, ઈ પછી કેવા નચાવશે એ હજી એને ખબર નથી. સમાજની સૌથી ભીષણ સમસ્યા કોઈ હોય તો અત્યારે છે સગપણની સમસ્યા. પહેલાના સમયમાં એવું હતું કે ખૂબ નાની ઉંમરમાં હોય, સૌથી પહેલા તો ઘોડિયામાં થઈ જતા, બહુ જૂના જમાનામાં. પછી બહુ મહેનતી સમાજ થોડો સુધર્યો તો વળી ઘોડિયામાં નહીં, પણ તોય નાની ઉંમરે બાળપણમાં નક્કી થઈ જતું કે આમ વચન દેવાઈ ગયું, તાર ત્યાં છોકરો થયો, માર ત્યાં છોકરી, હાલો નક્કી. જોવામાં કેવો નાન કેવું ને એવું કાંઈ ન મળ્યું. આ ભાઈ બોનસ મળ્યા તો હોય નહીં. પછી 4 પેરા ફરી લ્યો ને પછી વહુ ને તમે લઈ આવો ને પછી ઘૂંટો ખોલો, પછી તમને ખબર પડે કે આમાં ખાટી ગયા કે બટકી ગયા. ઈ પછી ખબર પડે, એની પેલા કાંઈ ખબર પડે નહીં. કહેવાનો મતલબ ઈ નતું કે વ્યવસ્થિત હતું ના. હવે આ જમાનામાં ઈ ન ચાલે, બરાબર છે. પણ હવે આપણે નવી શું પદ્ધતિ ચાલુ કરી કે થોડીક યોગ્ય ઉંમર થાય, 20, 25, 28, 27 વર્ષ ઉંમર થાય એટલે પછી આપણે આવી રીતે બાયોડેટા આવે ને પછી અમુક જે ફિલ્ટર લાગે ને પછી અમુક એમ કોક વચ્ચે વાવડ્યું હોય કે ના બરાબર છે આમાં કરાય, તો પછી આપણે શું કરીએ, પરિવારને એકાદ વાર મળીએ ને પછી શું કરીએ, દીકરા દીકરીને એકબીજારે 1-2 કલાક મળવા મોકલીએ. જાઓ તમે આઈસ્ક્રીમ ખાઈ આવો, તમે આમ ફરી આવો, થોડીક વાર 1-2 કલાક એકબીજાને મળી લ્યો ને કેવું અનુકૂળ આવે છે જોઈ લ્યો. હવે 1-2 કલાકમાં માણસને શું ખબર પડે કયો? હે, હવે 1-2 કલાકમાં શું ખબર પડે જીવનનો? હું તો કહું, તમે કયો ધંધો, કયો વેપાર કે કેવી નોકરી કરવાના છો ને, એ એટલો મહત્વનો નિર્ણય નથી જેટલો મહત્વનો નિર્ણય જીવન સાથીની પસંદગીનો છે. ઓલી વેપારી લાઈન તો આમાં ન ફાવ્યું, 5 વર્ષ પછી બદલી લીધી. આમાં ન ફાવ્યા તો ઓલી લાઈન, ઓલામ ન ફાવ્યા તો ઓલી લાઈન. તમે અહીંયા બધા ભાઈઓ બેઠા છો, તમે જેની 50-60 વર્ષની ઉંમર હોય, સરેરાશે જેને જીવનમાં 2-3 ધંધા બદલ્યા જ હોય, ન હોય. પણ આમાં જીવનનો સૌથી મહત્વમાં મહત્વનો નિર્ણય કોઈ હોય ને તો એ છે જીવન સાથીની પસંદગી. અને આપણે આપણા દીકરા દીકરીઓને આપણે બધુંય શિક્ષણ આપીએ છીએ, આપણે આ શિક્ષણ આપતા નથી. આજ દી સુધી કોઈ મા બાપે પોતાના દીકરાને કે દીકરીને એવું ભણાવ્યું હોય કે શીખવાડ્યું હોય એવું મારા ધ્યાનમાં આવતું નથી. કોઈ કરતું હોય તો એની શાબાશી છે વ્યાસપીઠથી. બાકી આવું આપણને જાણવા મળતું નથી કે દીકરી તું કાલે કોઈને મળવા જાય છે ને તો એને આમાં આવું જોવાય, એની અંદર આવું પૂછાય, કે દીકરાને આવું જોવાય, આવું પૂછાય, એમાં કેવો વિવેક છે, કેવી મર્યાદા છે, કેવી એની બુદ્ધિ પ્રતિભા છે, કેવી એની કોઠાસૂઝ છે, એને ચકાસવાના અમુક 2-4 રીતો હોય, કોઈની અંદર કેટલું ઊંડાણ છે, કોણ કેટલા પાણીમાં છે, એને 2-4 રીતો હોય. આમ કરો તો મોટા ભાગે થોડી ખબર પડી જાય. આવું જ્ઞાન કોઈ જગ્યાએ સંતાનોને અપાતું નથી. દીકરા દીકરીને આવું આપણે કોઈ ભણાવીને મોકલતા નથી કે આવી રીતે મળો ને તો આવી રીતે આમ પૂછાય. એટલે પછી 1 કલાક મળે, 2 કલાક મળે, પછી પૂછે હું ખબર છે, 1-2 પ્રશ્ન નક્કી જ હોય, એવું બધું પૂછે. તમને શેનો શોખ છે? ઓલો કે ફરવાનો. મને ફરવાનો. હવે આ કઈ શોખ છે? હવે ઈ તો ઠીક છે, ઈ તો બધાને જરૂરી જ છે, ઈ તો મનોરંજન છે. તમારે થોડોક સમય મળે વર્ષમાં 2-4 વાર તમારે ક્યાંક ફરવા જાવ તો એ કોઈ શોખ થોડી છે. હે તને શું ભાવે? હે
ઓલો કે તને રોટલી ભાવે કે ભાખરી? મને તો ભાખરી ભાવે. મને ભાખરી ભાવે. પડો ખાડામાં તો ये भी कोई प्रश्न है? ये तो बहुत तुच्छ लेवल के प्रश्न है. ये भी कोई पूछने वाली चीज है क्या? પણ મોટા ભાગે તમે જોશો સમાજોમાં મોટા ભાગે આવી ચર્ચાઓથી પછી આ મા બાપ ને પછી બીજું જોતા હોય કે કુળ પરિવાર કેવો છે ને આ છે એ બધું મા બાપ જોઈ બરાબર, પણ પાત્ર એકબીજામાં ચકાસણી કરે એમાં બહુ ભલીવાડ વાળા પ્રશ્નો હોતા નથી. ભલીવાડ વાળી બહુ એમાં કઈ વાતો હોતી નથી. તો એક છોકરીને આવી રીતે એના મા બાપે એક યુવકને આવી રીતે મળવાનું કીધું કે આવી રીતે આપણે સગપણ માટે એક બાયોડેટા આપણી સમાજનો છે, વેપાર ટકે બધું બરાબર છે, ઘર બાર બરાબર છે, જરાક દીકરી મળી લે કેવું લાગે છે. કન્યા મળી અને થોડીક બુદ્ધિશાળી ભણેલી હતી. તો પછી ઘરે આવીને પછી મા બાપ તો પૂછે ને કે બેટા કેવું લાગ્યું? તો કે હજી એક વાર મળીને કાંઈ નક્કી થાય એવું લાગતું નથી. કાંઈ વાંધો નહીં, બીજી વાર મળી, વળી બીજી મીટિંગ ગોઠવી. હજી મને ટાઈમ જોશે, કાંઈ વાંધો નહીં, શનિ રવિએ વળી પાછા મળો. એમ કરીને પછી દર અઠવાડિયે રવિવારે ક્યાંક ક્યાંક કલાક બે કલાક મળે. એમાં થોડોક ટાઈમ વયો ગયો. હવે પછી મા બાપને તો ચિંતા થાય ને કે બેટા તું કાંઈ આમ જવાબ આપતી નથી, મળવા તમે વારંવાર જાઓ છો પાછા જવાબ આપતા નથી. તો કે મને એમાં હા પાડવા જેવું લાગતું નથી. તો પપ્પા કે તો બેટા આપણે ના પાડી દે. આપણને ક્યાં આપણે ઉપર પ્રેશર છે, દબાણ કોઈનું કાંઈ છે જ નહીં. તને હા પાડવા જેવું ન લાગતું હોય તો આપણે ના પાડી દઈ. આવડી બધી વાર તમે મળવા જાઓ પછી સમાજમાં ખોટી વાતો થાય, આપણે ના પાડી દઈ. પણ પપ્પા એકચ્યુઅલી હવે એમાં ના પાડવા જેવું કઈ લાગતું નથી.